આપણે જેવું વિચારીએ એવું થાય. ઇન શોર્ટ બહુ સીધી વાત છે. આમાંથી કદાચ હું હાથ ઊંચો નથી કરતો, પણ એવા ઘણા લોકો હશે કે જેના જીવનમાં એકાદો પ્રશ્ન તો એવો બન્યો જ હશે, એક પ્રસંગ એવો કે બસ હું તમને એ જ કહેવા જતો હતો, અથવા તો હું તમને એ જ કહેવા જતી હતી, હું તમને જ યાદ કરતો હતો ને તમે આવી ગયા. એકચ્યુઅલી આપણે કોઈને યાદ કરતા જ નથી, અને આપણા યાદ કરવાથી કોઈ વ્યક્તિ આવતું પણ નથી. ખરેખર તો આપણે વ્યક્તિને બોલાવીએ છીએ. ખરેખર આપણે વ્યક્તિને બોલાવીએ છીએ. આપણે જેટલું પણ વિચારીએ છીએ, જેટલી પણ વાતો કરીએ છીએ, એ માત્ર આપણે સામેવાળી વ્યક્તિને નથી કહેતા. આજે હું તમને જે વાત કરું છું માત્ર તમે નથી સાંભળતા, પરંતુ મારી આસપાસની હવા, મારી આસપાસનું જે યુનિવર્સ છે એ પણ સાંભળે છે. પછી હંમેશા આપણે એવું કહીએ કે હું વિચારતી હતી ને એવું જ છે. અચ્છા, બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું. અત્યારે આજે તમે જે જગ્યા પર છો, કોઈ સારી જોબ કરે છે, કોઈને સારું એવું ઇન્કમ છે, કોઈ સારો બિઝનેસમેન છે, કોઈને મસ્ત મજાની સારી સબ્જી બનાવતા આવડે છે, સારી કોઈ વાનગી બનાવતા આવડે છે, તો મારે બધાને લેવું પડે ને, સૌથી નજીક ઈ બેઠા છે, એ લોકો ત્યાંથી આવશે. તો યાદ કરો મિત્રો કે જે આજે આપણે જે છીએ એવું આપણે ક્યારેક પાછળ ભૂતકાળમાં વિચારેલું હતું, અને આજે આપણે એવા છીએ. તો બહુ સીધી ને સટ વાત છે કે જો આપણે ભવિષ્યમાં જેવું જોતું હોય એવું આપણે વિચારવું પડે. આજથી નહીં, કાલથી નહીં, અત્યારથી આપણે વિચારવું પડે. અત્યારથી, હાલ, હાલ. ઘણી વખત તમને એવી સિચ્યુએશન આવે છે, એવી કોઈ પરિસ્થિતિ આવે છે, તમને એવું લાગે કે આ વસ્તુ મેં ક્યારેક પહેલા જોયેલી છે. થાય છે એવું ક્યારેક? આ મેં પહેલા ક્યારેક જોયેલું છે, હું આમાં ક્યારેક પાસ થઈ ગયો છું. ખરેખર ખબર છે વસ્તુ શું છે? એ ખરેખર આપણે એ વસ્તુ આપણા સપનામાં ઓલરેડી જોઈ લીધી હોય છે, અને એ સપનામાં જોયેલું કે વિચારેલું એક દિવસ તમારી સામે આવીને પ્રગટ થઈ જાય છે. હું જેટલું પણ કહું છું એ કોઈ સાહિત્યની વાત નથી. હું ક્યારે સાહિત્યમાંથી વાંચીને કહેતો નથી. હું હંમેશા મને અનુભવ થાય એ કહું છું. શરૂઆત એની સાહિત્યથી થાય, પછી મને એનો અનુભવ થાય. હું તમને મારી લાઈફના 2-3 એક્ઝામ્પલ આપું. મને લખવા અને વાંચવાનો ખૂબ શોખ છે. મારા જેટલા પણ એક્ઝામ્પલ હોય ને પુસ્તકો સાથે જોડાયેલા હોય. ગયા વર્ષે પણ લગભગ ગયા વર્ષે કે 2 વર્ષ પહેલા પણ જ્યારે આપણે સ્નેહ મિલન કરેલું રજગોકુલ વાડીમાં, ત્યારે પણ મેં વાત કરેલી હતી. ફરીથી આજે એક રિપીટ કહું છું. જે ઘરમાં 5 સારા પુસ્તકો ન હોય, ગુણવંત સાહુ કહે છે, જે ઘરમાં 5 સારા પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી દેવી પણ નહીં, એ ઘરમાંથી દીકરી લેવી પણ નહીં. અત્યારે હાલના સમયમાં પુસ્તકોનું ખૂબ મહત્વ છે. એમાં આપણે નથી જવું, કદાચ જઈએ તો એક આખો દિવસ ટૂંકો પડે પુસ્તકો વિશે બોલવાનું. જેટલા પણ વડીલો મારી સામે છે કે જેમણે વાંચન કરેલું છે ને જે વાંચન કરે છે એમનો ખૂબ અનુભવ થાય છે. મારા અનુભવ તમારી સાથે શેર કરું. આ લગભગ ગયા અઠવાડિયાની જ વાત છે. એક પુસ્તક છે ધ એલ્કેમિસ્ટ. ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં એને કહેવાય કિમિયાગર. કિમિયાગર એટલે સાહેબ એવો વ્યક્તિ કે જેની પાસે પારસમણી હોય, એ કોઈ પણ ધાતુને ટચ કરે એટલે એ ધાતુ સોનું બની જાય. આને કિમિયાગર કહેવાય. એક નવલકથા છે. આમાં પણ એવું જ કીધું છે કે જ્યારે તમે કોઈ પણ કામ કરવાની કે કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા તમારા હૃદયથી, તમારા મનથી 100% ઈચ્છા ખૂબ સારા પ્રયત્નથી કરો છો, ત્યારે દુનિયાની દરેક તાકાત તમને એમાં કામ આવી જાય છે. અને આ મસ્ત વાત ઓમ શાંતિ ઓમના ડાયલોગમાં છે, જ્યારે શાહરુખ ખાન બોલે, અગર કિસી ભી ચીઝ को पूरी शिद्दत से चाहने की कोशिश करते तो पूरी कायनात आपको उसको मिलाने की साजिश में लग जाती. પણ ચરતા નથી. ઢોરને ચરવા માટે લીલોતરી તો જોઈએ ને. એમ આપણે સ્મિત છે, આપણા ચહેરા પર લીલોતરી છે. કોરા મેદાનમાં ઢોર પણ નથી ચરતા. કે તમે કરી નથી શકતા એનો સવાલ જ નથી. આખી કવિતાનો જે ઉદ્ગમ સ્થાન જે આ શેર છે, અહીંથી કવિતા આખી બનેલી છે કે તમે